આજે આપણી સાથે છે રાજકોટના એકદમ પ્રખ્યાત અને એવા ડૉક્ટર કે જેમને છેલ્લા 20થી વધુ વર્ષોથી ઘણા બધા પેશન્ટ્સને ક્રિટિકલ કેરમાં ટ્રીટ કર્યા છે શ્રી ગિરિરાજ હોસ્પિટલની અંદર. અને એવા ડૉક્ટર છે આપણી સાથે ડૉક્ટર મયંક ઠક્કર સર. અને આજે આપણે એમની સાથે છે ને ક્રિટિકલ કેરની વાત તો નથી જ કરવી, બિલકુલ જ આપણે એમને ક્રિટિકલ કેરની વિશે વાત જ નથી કરવાના. આજે આપણે એમને છે ને થોડો અડવિતરો ક્વેશ્ચન્સ પૂછીશું કે જ્યાં લોકો અલગ અલગ સ્પેશિયાલિટી ચૂઝ કરતા હોય છે તો એમના સ્ટડીના ટાઈમે એમને સર ક્રિટિકલ કેર સ્પેશિયાલિટી તમે સિલેક્ટ કેમ કરી? જ્યારે મારે એમડી પત્યું અને પ્રેક્ટિસની વાત હતી અને સુપર સ્પેશિયાલિટીની વાત હતી, ત્યારે એ જ હતું કે આજે તમે કોઈ એક સ્પેશિયાલિટીમાં જાઓ ને તો તમારે એને જ ફીલ કરવું પડે. અને આઈ ઓબ્ઝર્વ ડ્યુરિંગ માય રેસિડન્સી કે આજે તમે એક સ્પેશિયાલિટીમાં ગયા હોઈએ, એટલે જેમ કે લાઈક યુરોલોજી લઈએ આપણે, બરોબર, તો એને પછી બાકીનું કંઈ જ ભૂલાઈ ગયું હોય એવું કહી શકાય, અથવા એટલે ખબર કોર્ડિનેશન. હોય પણ હી સ્પેશિયલાઇઝ ઇન ધેટ પર્ટિક્યુલર પાર્ટ, હા, કે લાઈક કાર્ડિયોલોજિસ્ટ છે તો ભાઈ એને હૃદયનું બધું જ ખબર પડે. એટલે આખું તમે એક ફોકસ એક સિંગલ સ્પેશિયાલિટીમાં થઈ જાય છે અને એને લીધે ડિસીઝમાં થઈ જાઓ છો, બરોબર. એટલે આજે તમે જે ચેલેન્જીસ અથવા નવી નવી વસ્તુઓ ડાયગ્નોસ કરવી, નવા પ્રકારના પેશન્ટો જોવા, એટલે જે ચેલેન્જિંગ થ્રીલ હતું ડાયગ્નોસિસનું, એ થ્રીલ તમે જ્યારે મલ્ટી સિસ્ટમમાં હો ને ત્યારે જ મળે છે.